ઝઘડિયા તાલુકાના સરદારપુરા ઉટિયા ખર્ચી ગામના અગ્રણીઓ અને પ્રજાજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ખર્ચીથી સરદારપુરા રોડ ઝઘડિયા જીઆરડીસીને જોડતો સીસી રોડ પ્લાન્ટ એસ્ટિમેટ મુજબ કામ થયેલ ન હોવાનો આક્ષેપ કરી પેમેન્ટ અટકાવવા સાથે તપાસની માંગ કરી છે। સરદારપુરા સહિતના ગામના પ્રજાજનોએ જિલ્લા કલેક્ટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે સ્ટેન્ડિંગ ઓફ ખર્ચીથી સરદારપુરા રોડ ઝઘડિયા જીઆરડીસીને જોડતો સીસી રોડ પ્લાન્ટ એસ્ટિમેટ અને સરકારે જાહેર કરેલ પ્લાન્ટ એસ્ટિમેટ મુજબ થયેલ નથી, જેમાં નીચે મુજબના મુદ્દાઓમાં કટકી કરવામાં આવેલ છે, જેમાં સીસી રોડમાં M40નો માલ પ્લાન્ટ એસ્ટિમેટ મુજબનો હતો, પરંતુ સીસી રોડમાં કટકી કરવાના ઈરાદે M40નો માલ વાપરેલ નથી। તેમાં સીસી રોડમાં પ્રાથમિક દ્રષ્ટિએ ટેન્ડર મુજબ નારેશ્વરની મોટી દાણાદાર રેતી વાપરવાની ટેન્ડરમાં જાહેરાત કરેલ છે, પરંતુ કટકી સસ્તી અને ગુણવત્તા વગરની માટી મિક્સ આવતી સુકલતીર્થની રેતી વાપરેલ છે, જેમાં પણ ટેન્ડરની શરતોનો ભંગ થયેલ છે। તે ઉપરાંત સીસી રોડમાં GSBO ટેન્ડર મુજબ સાવલિયાના પથ્થર વાપરવાની ટેન્ડરમાં જાહેર કરેલ છે, પરંતુ રાજપાડી અને નેત્રંગનો ચાલુ પથ્થર વાપરી કોન્ટ્રાક્ટ દ્વારા ભારે ભ્રષ્ટાચાર કરેલ છે। આ રોડ ઉપર જ્યાં રોડ બનાવવામાં આવી રહ્યો છે તે રોડ પછાત વિસ્તારમાં આવતો હોવાથી આદિવાસીઓને આ ફક્ત ને ફક્ત આદિવાસી અભણ અજ્ઞાન પ્રજાને છેતરવા માટેનું એક ષડયંત્ર રચાયેલ છે, જેમાં સરકારના કેટલાક કર્મચારીઓ પણ સામેલ હોય એવી આશંકા સેવાઈ રહેલી છે, જેનું પેમેન્ટ અટકાવવા તેમજ તે અંગેની તપાસ કરવાની પણ માંગ આવેદનપત્રમાં પાઠવવામાં આવી છે। અમારા ગામમાંથી જીઆઈડીસીના સાધનો બધા જાય છે અને બંધ કરવાના છે। જે બાજુમાં રસ્તો ઉટો જે સરકારશ્રીનો હોય કે ગમે તેનો હોય એને ખોદી નાખવામાં આવેલો છે ને ગામ પંચાયતના અંદરથી જાય છે, તો ગામને બહુ હાલાકી પરેશાની વેઠવી પડે છે। એટલા માટે અમે આવેદનપત્ર કલેક્ટર શ્રી સાહેબને આલવા આવેલા છે। ઝઘડિયા અમે મામલતદાર સાહેબને આપેલું છે, પણ એમણે કોઈ કાન પર લીધું નથી, એટલા માટે અમે કલેક્ટર સાહેબને આપવા આવ્યા છે આજે। અમારી માંગો પૂરી નથી થઈ, નહીં થાય તો અમે આગળ જઈશું, આંદોલન પણ કરીશું। અમારા ગામમાંથી જે જીઆઈડીસીને જોડતો રોડ બને છે એમાં એકદમ હલકી ગુણવત્તાવાળું બધું સાધન વાપરવામાં આવ્યું છે। સિમેન્ટ પણ એટલી હલકી વાપરવામાં આવી છે। જે પથ્થર પુરાણ કર્યું છે એ પણ જે ટેન્ડર મુજબ પુરાણ કરવાનું હોય એ રીતના કર્યું નથી ને કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર જ આચરવામાં આવ્યો છે ને આ રોડ ટેન્ડર મુજબ બને એવી અમારી માંગ છે। અને ભારે માત્રામાં કટકી થઈ રહેલી છે, એ રોડની તપાસ થાય એ માટે આજે આવેદનપત્ર આપવા માટે સરપંચશ્રીના કહેવાથી એકત્રિત થયેલા છે। અને જે આ રોડની તપાસ ન કરવામાં આવે તો આવનાર દિવસોની અંદર ગાંધી ચીડિયા માર્ગે ભૂખ હડતાલનો આશરો લઈશું। અને જે લોકોને ખરેખર હજુ ચોમાસાનો પહેલો સપ્તાહ છે તે જ દરમિયાન રોડની નબળાઈ માલુમ પડેલી છે, બધું રોડ ખોદાઈ ગયેલો છે, જેથી સારી ગુણવત્તાવાળો રોડ બને એ માટે આજે આવેદનપત્ર કલેક્ટર સાહેબશ્રીને આપી ને અમે એ કરીએ છીએ, જાહેર કરીએ છીએ કે રોડ અને રસ્તો સારો બને એ માટે કલેક્ટર સાહેબને વિનંતી કરવા માટે એક આવેદનપત્ર પાઠવીએ છીએ।